મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય ગણિત. મિત્રો આપણે પહેલા પ્રકરણનો વિભાગ એ ના પ્રશ્નો, પહેલા 5 ખાલી જગ્યા, બીજા 10 વિકલ્પ અને ત્રીજા 5 ખરા ખોટાની વાત આપણે કરી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના અનુસાર નવી પેપર પદ્ધતિ અને સિલેબસ અનુસાર 80 ગુણનું જે પેપર બોર્ડનું આવવાનું છે તેમાં 80 ગુણના 30% એટલે 8 તેરી 24 ગુણ એ હેતુલક્ષી પૂછાવાના છે. એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખાલી જગ્યા, વિકલ્પવાળા, ખરા ખોટા, એક શબ્દ સમૂહવાળા, વ્યાખ્યાઓ, નિયમો, સિદ્ધાંતો, એકમો, કોષ્ટકરૂપી દાખલાઓ, યોગ્ય જોડી વગેરે સ્વરૂપના હેતુલક્ષી 24 પ્રશ્નો હશે અને દરેકનો ગુણ 1 હશે. ત્યારબાદ બી વિભાગ, જેમાં 12 દાખલા આપ્યા છે. તમને થશે કે 2 ગુણના દાખલાઓ 12 આપ્યા હશે, તમારે 9 લખવાના, એટલે 9 દુ ને 18 માર્ક તમારે લખવાના થશે. તો વિભાગ એ, જેમાં 24 પ્રશ્નો, દરેકનો 1 ગુણ એટલે 24 માર્ક થયા. પછી વિભાગ બી 12 પ્રશ્નો, દરેકના 2 ગુણ હોય તો 12 દુ 24 થાય, પરંતુ 18 માર્ક છે એટલે કે પૂછાય કેટલા? 9. કોઈ પણ 9, 12 માંથી કોઈ પણ 9 ગુણ્યા 2 માર્ક એટલે 18. કોઈ પણ 9 એટલે 12 માંથી કોઈ પણ 9 એટલે 9 ગુણ્યા 2 18 માર્ક. પછી સી વિભાગમાં 18 માર્ક કરવા માટે 6 ગુણ્યા 3 એટલે 6 તેરી 18. હવે તમને 9 માંથી કોઈ પણ 6, 9 માંથી 6 એટલે 6 તેરી 18. અને ડી વિભાગ છે એટલે 5 ગુણ્યા 4 એટલે 20. હવે એમાં પૂછશે 7 માંથી કોઈ પણ 5 એટલે 5 24. તો મિત્રો આવું તમારા પ્રશ્નપત્રનું બંધારણ છે. 24 દરેક એકના એક દરેકને ગુણ એટલે 24, 9 દુ 18, 6 તેરી 18, 5 24. આમાં તમને 3 ઓપ્શન મળ્યા, આમાં તમને 3 ઓપ્શન મળ્યા, આમાં તમને 2 ઓપ્શન મળ્યા. તો તમે કેલ્ક્યુલેશન કરશો, 8 8 16 ને 4 20 ને 0 2 2 4 1 5 6 7 8 80 ગુણનું તમારું પેપર હશે. એમાં પ્રકરણ 2 ના વિભાગ A ના હવે આપણે સોલ્યુશન કરીએ છીએ. તમને 2 ગુણ 3 ગુણ ને 4 ગુણના દાખલા બધા ઉદાહરણના અથવા સ્વાધ્યાયના બેઠા હોવાના, જેમાં પ્રમેય ને રચના તો બેઠી જ હશે. કદાચ કોઈ નામ ફેરફાર કરે, એબીસી ત્રિકોણને બદલે પીક્યુઆર હોય, ડીઈએફ ને બદલે એક્સવાયઝેડ હોય વગેરે, બાકી કોઈ ફેરફાર મોટા ના આવે. પણ વિભાગ A ના જે સોલ્યુશનના 24 ના જે પ્રશ્નો છે એ તમને ગણિતમાં ક્યાંય મળતા નથી સ્વાધ્યાયની અંદર. તો એ કેટલાક મટીરીયલોમાંથી તમારે મેળવવા પડે. જે મેં દરેક ચેપ્ટરના 20 ગુણના પ્રશ્નપત્રો બનાવ્યા છે, તો પ્રકરણ 2 ના 20 ગુણનું પ્રશ્નપત્ર છે, તેમાં ખાલી જગ્યા 5 ગુણ, વિકલ્પ 5 ગુણ, એક શબ્દ 5 ગુણ અને ખરા ખોટા 5 ગુણ, એમ કરી 20 ગુણ થાય. તો એક ચેપ્ટરમાંથી એ બધું તમે શીખી જાઓ એટલે મોટા ભાગે તમને કોઈ વાંધો આવે નહીં. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. x વર્ગ અને 12. હવે આપણે જોઈએ છે સુરેખ બહુપદી p of x બરાબર 3x 2 નું શૂન્ય શું હોય? તો 3x 2 બરાબર 0 લઈએ તો x બરાબર 2 છે પ્લસ, જમણી સાઈડ માઈનસ, 3 ગુણકમાં એ આવે છેદમાં. તો તમારું આ સુરેખ બહુપદી p of x બરાબર 3x 2 નું શૂન્ય છે એ -2/3 તમને મળશે. બીજામાં x વર્ગ ઓછા 7x વત્તા 12. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજો દાખલો છે કે
કે આપેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ ઓછા 7x વત્તા 12 ના શૂન્યોનો ગુણાકાર તો હવે તમે જોશો આલ્ફા અને બીટા એક શૂન્ય જો દ્વિઘાત બહુપદી હોય ને તો એને વધુ બે ઉકેલો મળે, બે શૂન્યો મળે, બે બીજ મળે, બે કિંમત મળે, એક કિંમત આલ્ફા બીજી કિંમત બીટા તેનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એ c ભાગ્યા a બરાબર થાય. યાદ રાખજો એ સૂત્ર છે. તો એ તમારે a કેટલું છે તો કે 1, b કેટલું છે તો કે -7, c કેટલું તો કે 12. હવે તમારે કયા લેવાના છે અહીંયા તો કે c છે એ 12 છે અને a છે એ 1 છે તો તમને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 12 પ્રાપ્ત થશે. તો આવા દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર કેટલો મળશે તો કે 12 મળશે. એ જ રીતે ત્રિઘાત બહુપદી હોય તો એને 3 મેક્સિમમ ઉકેલ મળે, બીજ મળે, શૂન્યો મળે, આલ્ફા બીટા અને ગામા. હવે લખ્યું છે આપેલ ત્રિઘાત બહુપદી 2x3 17x વર્ગ 38x 15 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય એવું પૂછ્યું છે. તો હવે ધારો કે ત્રિઘાત બહુપદીના શૂન્યો અનુક્રમે આલ્ફા બીટા ગામા છે માટે તેનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ -b upon a થતું હોય છે, -b upon a થતું હોય છે. એ તમને સૂત્રો યાદ રાખવા પડે. હવે જો આલ્ફા પ્લસ બીટા દ્વિઘાત હોય તો સરવાળો થાય -b upon a અને એનો ગુણાકાર થાય c upon a. આ તમારે દ્વિઘાત માટે યાદ રાખવાનું. કોના માટે? દ્વિઘાત માટે. દ્વિઘાત બહુપદી હોય તો બે બીજ હોય, બે બીજનો સરવાળો -b upon a થાય, -b અને a એટલે આ અચળ પદ c. ગુણાકાર હોય c upon a તો c 12 અને અચળ પદ 1 એટલે કે આ. તો આ સૂત્રો તમારે મોઢે કરવાના છે. હવે આપણે ત્રિઘાતની અંદર વાત કરીએ છીએ તો એમાં લખ્યું છે ત્રણ બીજોનો સરવાળો -b upon a. હવે આમાં a કેટલું છે તો કે 2, b કેટલું તો કે -17, c કેટલું તો કે 18, d કેટલું તો કે -15. તમને આ ખબર હોવી જોઈએ. અને ત્યાર પછી આપણે જરૂર કોની પડે છે આમાં તો કે -b upon a ની. તો આપણે લખીએ -17 કારણ કે 17 b માઈનસ છે. આ નિશાની સૂત્રની છે, આ એની પોતાની છે અને છેદમાં a એટલે 2 છે. તો તમે શું કરશો? ઓછે ઓછે વત્તા 17/2. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એ 17/2 થશે. તો ત્રીજા દાખલાની ગણતરી ત્રિઘાત બહુપદી હોય તો મેક્સિમમ 3 શૂન્યો હોય આલ્ફા બીટા ગામા અને એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા -b upon a થાય. તો ત્રિઘાતમાં પેલું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ -b upon a થાય છે. યાદ રાખજો. પછી આ ત્રણેય શૂન્યોનો ગુણાકાર કરવો હોય તો d upon a થશે. શું થશે? d upon a કારણ કે એમાં d આવે. અને પછી કે છે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરી, બીટા અને ગામાનો ગુણાકાર કરી અને ગામા અને આલ્ફાનો ગુણાકાર કરી સરવાળો લેવામાં આવે તો એ c upon a આવે. તો આ સૂત્રો તમારે બરાબર પાકા કરવા પડે. તો બબે શૂન્યોના ગુણાકારોનો સરવાળો c upon a, ત્રણેય બીજોનો ગુણાકાર d upon a અને સરવાળો -b upon a. તો આ તમારે યાદ રાખવાનું છે. અને હવે આપણે જોઈએ છે ચોથો દાખલો જુઓ
જો બહુપદી px શું લખ્યું છે તો કે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા kx માઈનસ 2 નું 1 0 3 છે તો કે મેળવવાનું છે 0 3 હોવું એટલે x ની કિંમત 3 હોવી એટલે જ્યાં જ્યાં તમારા બહુપદીમાં x હોય ત્યાં તમારે 3 મૂકવું જોઈએ અને પછી એનું સાદુરૂપ લાવવું જોઈએ અહીં સરવાળો 0 થાય યાદ રાખજો 0 3 હોવાનો અર્થ શેષ 0 હોય અને જ્યાં x હોય ત્યાં 3 મૂકો 3 નો ઘન 27 3 નો 9 તેરી 27 3 ગુણ્યા કે 3 ઓછા 2 હવે 7 7 14 1 2 4 5 54 માંથી 2 ગયા એટલે 52 52 વત્તા 3 કે હવે આ 52 છે એ બાદ થશે આ બાજુ જાય તો અને ત્યાં વધશે 3k હવે આ 3 છે એ k ના ગુણકમાં છે એટલે -52 ના છેદમાં 3 બરાબર k માટે k બરાબર માઈનસ હવે આ 52 એને 3 વડે ભાગ ચાલતો નથી એટલે -52/3 આ એની વેલ્યુ આવશે રકમમાં ભૂલ લાગે છે કારણ કે જવાબ જુદો છે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા kx ઓછા મિત્રો અહીંયા 24 છે એટલે ભૂલ આવી છે એ સુધારો કરીએ આપણે ફરી તો જ્યાં અહીંયા ખાલી 24 લખવાનું છે અહીંયા 24 લખવાનું છે પછી સાદુરૂપ આપવાનું છે એટલે અહીંયા ભૂલ અહીંથી આવી છે 27 - 24 હવે હું એમ કરું છું આ 3k ને આ બાજુ માઈનસ અહીં પ્લસ છે 3k આ બાજુ માઈનસ 27 54 માંથી 24 બાદ હવે 4 4 2 ગયા અને અહીં વધ્યા 30 અને આ ચોથો દાખલો છે ચોથાનો જવાબ છે હજી કઈ ભૂલ થાય છે મિત્રો 3 નો 9 27 3 નો 27 3k અને -24 27 54 માંથી 24 બાદ 5 માંથી 3 ગયા તો 2 ગયા તો 3 -10 બરાબર છે હવે આપણે જોઈએ તો -3k બરાબર 30 હવે k ને ધન કરી લઈએ તો -3 ના છેદમાં 30 ના છેદમાં 3 તો k બરાબર -10 તો જવાબ છે k -10 છે તો આપણને k પૂછેલું છે અને હવે પાંચમો દાખલો અંતિમ દાખલો જો દ્વિઘાત બહુપદી p of x px બરાબર x2 k - 7x k + 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો કે શોધો હવે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા છે આવું એમણે કહ્યું છે આ સમીકરણ છે એના બે શૂન્યોનો સરવાળો એ ગુણાકારની સમાન છે હવે તમે જો સરવાળામાં -b/a આવે અને આલ્ફા ગુણ્યા બીટામાં c/a આવે તો -b બરાબર c થયું આ એ ઉડી ગયા કારણ કે આ અહીં ઉપર આવે એટલે એને એ ઉડી જાય એટલે -b બરાબર c વધે હવે -b બરાબર c વધે તો અહીંયા b કેટલું છે તો k - 7 અને c કેટલું છે તો કે k + 1 a કેટલું છે તો કે f હવે આમાંથી આપણને જરૂર કઈ છે આ બે ની તો અહીં શું લખશો માઈનસ b ની જગ્યાએ શું લખવું k
k - 7 પણ હું કરવાનું ધ્યાન રાખજો આ નિશાની સૂત્રની છે અને b ની કિંમત k - 7 છે બે પદ હોય ત્યારે કૌંસમાં c ની કિંમત k + 1 હવે તમે જો આ કૌંસ છોડો -k + 7 બરાબર k + 1 તો -k બરાબર 1 ઓછા 7 આ કે આ બાજુ માઈનસ આ 7 આ બાજુ માઈનસ તો અહીં -2k બરાબર -6 7 માંથી 1 ગયો માટે હવે બે ની નિશાની ધન કરી નાખો તો k બરાબર 6 ભાગ્યા 2 માટે k બરાબર 3 તો અહીંથી અહીં પધારવાનું તો આવી રીતના મિત્રો પ્રકરણ 2 ની અંદર સિદ્ધાંતો છે સૂત્રો છે નિયમ છે વગેરેનો ઉપયોગ કરીને આવી 5 ખાલી જગ્યાઓ છે ઘણી વખત બી સમાન હોય વ્યસ્ત હોય એવા પણ પ્રશ્નો એમાં હોઈ શકે તો અહીંયા આગળ આપણે પ્રકરણ 2 બહુપદી છે એના વિભાગ A ના પહેલા 5 પ્રશ્નો ખાલી જગ્યા છે તે સોલ્વ કર્યા હવે પછીના તાસની અંદર આગળ ઉપર 5 વિકલ્પ અને 5 એક શબ્દમાં અનેક ખરા ખોટા પ્રશ્નો આપણે ચર્ચીશું તો આની એક વિભાગ A ની પ્રકરણ 1 ની થી લઈને પ્રકરણ 15 સુધીની 100 પેજની એક બુક બનાવજો અહીંયા જે હું રકમ લખું ને જે ગણાવું તે તમારે તેમાં ગણતરી સાથે એ લખવાના છે વાર્ષિક પરીક્ષા જ્યારે બોર્ડની આવશે ત્યારે આ બધા પ્રશ્નો તમે ગણ્યા હશે લખ્યા હશે તો તમે ગણી શકશો વાંચી શકશો પાકું કરી શકશો તો એના માટે થઈને થોડીક આળસ ઉડાડીને આ કામ કરજો જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે પહેલી બુક માંગી સાહેબ વિભાગ A ની જેટલા ચેપ્ટર ચાલશે તેની અને માની લો કે ખુલી જાય તો અહીંયા તમારી સામે હાજરી તમને આ બધું ગણાવીશું અસ્તુ જય સ્વામિનારાયણ